જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખું કાર્ય દીક્ષાર્થીઓના હાથે બેઠું વર્ષદાન કરાયું છે। જૈન ધર્મમાં જ્યારે કોઈ પણ આત્મા સંસારને છોડી સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે કે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા જ વર્ષદાનનું એક ઉજ્જવળ કાર્યને સંપન્ન કરવામાં આવતું હોય છે। ત્યારે ગોપીપુરા નક્ષત્રમાં મુમુક્ષા રત્ના મુમુક્ષાબેન દ્વારા એક અનોખું વર્ષદાન યોજવામાં આવ્યું હતું। જૈન ધર્મમાં જ્યારે કોઈ પણ આત્મ સંસારને છોડી દે ત્યારે સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષદાનની એક ઉજ્જવળ કાર્યને સંપન્ન કરતા હોય છે। ત્યારે ગોપીપુરામાં અન્ન ક્ષેત્રમાં મુમુક્ષ રત્ના મુમુક્ષાબેન દ્વારા એક અનોખું વર્ષદાન યોજવામાં આવ્યું હતું। યુગ પ્રધાન આચાર્ય સમ પરમ પૂજ્ય પ્રન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી અને પ્રેરિત શ્રી સહસ્ત્રફળા પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ દ્વારા સુરત શહેરમાં 18 સેન્ટર પર 2000થી વધારે વ્યક્તિઓએ છેલ્લા 3 દાયકામાં દરરોજ ભોજન આપવામાં આવે છે। સંસ્થા દ્વારા મિષ્ટાન, ફરસાણ, ફ્રૂટ, રોટલી, મસાલા ભાત, દાળ ભાત તથા શાક સાથેનું સંપૂર્ણ ભોજન દરેક સેન્ટરમાં આપવામાં આવતું હોય છે। આ પ્રસંગે પણ સુરતના તમામ સેન્ટરો પર ભોજન આપવામાં આવ્યું હતું। સાથે અત્યંત ઠંડીના સમયે ફૂટપાથ પર ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી મુમુક્ષાબેન દ્વારા બેઠું વર્ષદાનમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું। આ તમામ પરિવારોએ મુમુક્ષ રત્નને આશીર્વાદ આપ્યા। આ પ્રસંગના લાભાર્થી પરિવાર શ્રી બારોલ તીર્થ નિવાસી માતૃશ્રી મોગીબેન રસિકલાલ કુંવરજીભાઈ સંઘવી પરિવારના એ લાભ લીધો હતો। મારું નામ મુમુક્ષા ભરતભાઈ સંઘવી છે અને જ્યારે મેં ઉપદાન કર્યું ને એ 48 ડેઝનું હોય છે। મેં ઉપદાન કર્યું ત્યારે મને ખ્યાલ નહોતો કે આ સંયમ જીવન શું હોય, ઉપદાનમાં શું કરવાનું હોય। પરંતુ જ્યારે ઉપદાન કર્યું અને ત્યાં મને ગુરુદેવ મળ્યા અને હું ગુરુકુલવાસમાં રહી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ જીવો શું હોય, કે શેમાં જીવ છે શેમાં નથી, શું હોય સંયમ જીવન એ મને ત્યારે ખ્યાલ આવ્યો। ત્યારબાદ વખતો વખત મારા સાહેબ પાસે રહેવા જવાનું થયું અને ત્યારે મને થયું કે હું આ જીવ તરીકે અહીંયા આવી છું, અનંતના ભવો રખડીને આવી છું અને મારો ગોલ શું છે। હું કોઈ નાનામાં નાના કીડીને બી જોઉં કે હાથીને બી જોઉં, હું એ બધામાં જઈને આવી છું અને મને બહુ રેરલી આ મનુષ્ય ભાવ મળ્યો છે તો હું એને સાકાર કેમ ના કરું અને મને બધું પ્રોપર મળ્યું છે, કોઈ બી વસ્તુની કમી નથી। એ મારા પુણ્યોદય હતા અને પુણ્યને હું વેસ્ટ કરીને હું પાપમાં કેમ પડું? આ સંસારમાં રહીને ખાલી પાપ જ કરવાનું છે। હું સંયમ જીવન પાળીશ, એમાં એક બી જીવને હું હિંસા નહીં કરીશ, કોઈ જીવને દુઃખી કરીને હું આ સંસારમાં કઈ રીતે રહી શકું? એટલે જ સંયમ જીવન પાળીશ તો હું કોઈ જીવને દુઃખી નહીં કરું અને એના કારણે હું પણ સુખી રહીશ। તે માટે મને આ સંયમ જીવન ગમ્યું। આપ શું ભણ્યા છો અને આપે આ જ્યારે દીક્ષા લેવાનો વિચાર કર્યો છો, ભવિષ્યમાં આપ બીજું ધાર્મિક શું ભણવા માંગો છો? હું અત્યારે 5 પ્રતિગમન, 9 સ્મરણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 2 કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, ઇન્દ્રિય પરાજય શતક, જ્ઞાનસાર, યોગસાર, હૃદય પ્રદીપ, 2 બુક, સંસ્કૃતની 2 બુક મેં આટલું કર્યું છે। આગળ મારી ભાવના તો વ્યાકરણ ભણવાની છે, પ્રાકૃત કરવાની છે અને શાસનમાં અંદર ઉતારવાની છે। આપનું જ્યારે આજે સહસ્ત્રફળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહુમાન થયું છે, કેવી લાગણી આપ અનુભવો છો અને સંસ્થા માટે શું કહેશો? હું એટલું જ કહેવા માગું છું કે મારા સદભાગ્યો હતા કે અમને લેનુ કાકાનો સંજોગ થયો અને એમાં એમના એવા ઉત્તમ આઈડિયાઝથી અમે પાંજરાપોળમાં આટલું ઉત્તમ કાર્ય કરી શક્યા અને અમે અહીંયા જ કીટનું આરોપણ કર્યું હતું અને આ ત્રીજું કાર્ય અમે આટલું ઉત્તમ કર્યું છે। આટલા બધા આશીર્વાદ મને આટલા બધા લોકોના મળ્યા છે। નાના ગાયોથી લઈને કોઈ બી વ્યક્તિ, નાનામાં નાના વ્યક્તિના બી મને આશીર્વાદ મળ્યા છે। એનાથી હું બહુ જ આનંદિત છું અને આ આશીર્વાદથી જ મારું સંયમ જીવન સફળ બને એવી લાગણી મેં અહીંયા જોઈ છે। મારું નામ ભરતભાઈ રસિકલાલ સંઘવી, મારું પ્રોપર ગામ બોરોલ તીર્થ છે। હાલ હું સુરતમાં રહું છું। ભરતભાઈ, આપની દીકરી જ્યારે દીક્ષા લેવા જઈ રહી છે, આપે એને અનુમતિ આપે કયા સંજોગોમાં આપી અને આપની લાગણીઓ શું છે? દીકરીએ આજથી 8 વર્ષ પહેલાં ઉપદાન તપ કરેલું। ઉપદાન તપમાં એને ધર્મ ગમ્યો, ધર્મ શું હતી એની ઓળખ થઈ અને ધર્મ ગમ્યો। ધર્મ ગમ્યા પછી એને ધીરે ધીરે ધર્મ તરફની ભાવનાઓ વધતી ગઈ।
એ મહારાષ્ટ્ર પાસે ગુરુકુળવાસમાં 2 થી 3 વર્ષ સુધી એની ટ્રેનિંગ લીધી છે, જેને કહેવાય કે એ ગુરુકુળવાસમાં રહી અને મહાત્માનો સંપર્ક વત્તા વ્યાખ્યાન આદિ પ્રવચનો આદિ સાંભળી અને એના પોતાનું પરિવર્તન આવ્યું કે મને બી સંસારમાં રહી અને સંયમ માર્ગ મેળવી અને મારે આગળ વધવું છે. એ દરમિયાન અમે ઘણા બધા મનોમંથન બાદ એની મક્કમતા, એનું પુણ્ય અને એનો પુરુષાર્થ, એના કારણે અમારે મજબૂર થઈને એને રજા આપવી પડી. મજબૂર એ રીતે થયા કે એને ધર્મ ગમ્યો ત્યારે અમને એમ લાગ્યું કે અમારો પણ કંઈક સ્વાર્થ છે કે ભાઈ આવતીકાલે એ સંયમ જીવન સ્વીકારશે. તો અમને એવું ઘણા ટાઈમે એ કીધી હતી કે તમે પપ્પા શરીરનું કલ્યાણ કર્યું છે, આત્માનું કલ્યાણ કરવા માટે કંઈક તમે કરો. તો હવે અમને એવું લાગે છે કે જઈને અમને પણ કંઈ એના તરફથી ટકોર મળશે તો અમે અમારા આત્માનું કલ્યાણ કરી શકશું. થોડા રીતે એમ સમજીએ ને તો અમારું બી થોડું હિત છે અમારે, એ હિસાબે અમે એને અનુમતિ આપી. આજે જે આપણે કાર્યક્રમ કર્યો છે એમાં આજે કાર્યક્રમમાં શું આપણે વિધિસર કર્યું? અમે અમને સહસ્ત્રપણા ચેરિટેબલ ટ્રસ્ટ એના માનનીય ટ્રસ્ટી શ્રી લેરુ કાકાનો સંપર્ક થયો અને કાકાની લાગણી મારા પ્રત્યે ઘણી બધી હતી અને એમને એમ અંદરથી એમ હતું કે ભાઈ ભરતની પાસે અમારે સત્કાર્ય કરાવવું છે. તો એમણે અમને પાંજરાપોળ, ઘોડદોડ રોડની પાંજરાપોળમાં જે અમને આખી પાંજરાપોળમાં જેટલી બી ગાયો હતી એના માટેનો આખો એક આપણી ભાષામાં જમણવાર કહેવાય એ રીતનો એમણે બધું તૈયારી કરાવરાવી અમારી પાસે અને બધું સત્કાર્ય એ કરાયું કે લાડુ, ગોળ, બધા શાકભાજીઓ, રોટલી 10, 12, 15 વસ્તુનું આખું જમણવાર ટાઈપનું આયોજન કરાયું અને એમાં દીકરીને બહુ આનંદ થયો, સંતોષ થયો. પછી એમણે અમારી પાસે અનુકંપાનું એક કાર્ય કરાયું જેમાં 500 પરિવારને બોલાવી અને આખા મહિનાની સંપૂર્ણ કીટ કે આખી બધી વસ્તુઓ એમના દીકરી દ્વારા એમણે અનુકંપાનું દાન કરાયું. એના પછી સાધર્મિકોનું સુકૃત બી એમણે જ અમને પ્રેરણા કરીને કરાવરાયું. પછી અહીંના ગોપીપુરામાં જે પૂજારીઓ છે 150થી અધિક પૂજારીઓનું બી સુકૃત અમારી પાસે એ રીતનું અનુકંપાનું કાર્ય બી કરાવ્યું હતું. તો એ બધા કાર્યોમાં અમને એક જ અંદરથી લાગણી અને આશા છે કે દીકરીને એનાથી આશીર્વાદ મળે. અને આશીર્વાદ હું પહેલેથી એવું માનું છું કે દવાની પણ દુઆ કામ લાગે. એટલે એ આશીર્વાદથી એનું સંયમ જીવન સફળ થાય અને એ આશીર્વાદથી અત્યાર સુધીના અમારા દરેક કાર્યોમાં અમને સવાયા કાર્યો થયા છે એવું હું માની રહ્યો છું. બધાના આશીર્વાદ જ આમાં કામ કરે છે અને એમાં પૂરેપૂરા અમને સહભાગી કે કંઈ પણ જો અમને હૂંફ આપ્યો તો એ અમારા લેરુ કાકા છે. જો આજનો કાર્યક્રમ એક એમ કહી શકીએ કે સર્વવિધિ ધર્મ તે જૈન લોકોની અંદર ઊંચામાં ઊંચો ધર્મ બતાવ્યો છે. એ ધર્મ જે લેવા જઈ રહ્યા છે એના પાવન પગલાં અહીંયા થયા અને આ પાવન પગલાંથી સંસ્થાની ઉર્જા એટલી વધી ગઈ કે કોઈ સીમા નહીં. અને એમના પુણ્યથી આજે સુરત શહેરની અંદર 2000થી વધારે વ્યક્તિને ભોજન આપવાનો લાભ મળ્યો. આ એનું કાર્ય સંપૂર્ણ લાભ આપે. ના કયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું એ વિશે પણ આપ અમને કહો. જે ભરતભાઈ સંઘવી પરિવાર જે છે તેનો મારો પરિચય શોર્ટ ટાઈમનો છે, પરંતુ એક ધર્મ ક્ષેત્રે એક મજબૂત પરિવાર છે, આર્થિક રીતે પણ મજબૂત છે અને સમાજની અંદર એનું સ્થાન ઘણું ઊંચું છે. એવા પરિવારનું જ્યારે અહીંયા આવા આગમન થયું અને એમનાથી જે કંઈ કાર્ય થયું તેમાં એકબીજાના કોન્ટેક્ટ વધ્યા અને સંસ્થાને કાર્યને આનાથી વેગ ખૂબ મળશે. સુરત શહેરની જનતાને આપ શું મેસેજ પાઠવવા માંગો છો? સુરત શહેરની જનતાને હું એવો મેસેજ પાઠવીશ કે સુરત શહેર એક પુણ્યશાળી ભૂમિ છે. તેમાં પુણ્ય જ હંમેશા કરવું જોઈએ. દરેકે કરવાની રીત જુદી છે, પરંતુ વસ્તુ એક જ છે. તો દરેક જગ્યાએ પુણ્યનો એક ભંડાર ખોલવો જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.